નમસ્તે બાળ દોસ્તો. તો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 6 એનો પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો જોઈશું અને સાથે એને યાદ રાખવાની નાનકડી ટ્રીક જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રશ્ન 1. મહાજનપદ કેટલા હતા? તો ભાઈ મહાજનપદ હતા 16. તો હવે આને યાદ કઈ રીતના રાખશું? તો એના માટે આપણે એક નાનકડી એવી વાર્તા સાંભળવાની છે. તો એક ગામ હતું, તો ત્યાં ઘણા બધા લોકો રહેતા અને ત્યાં તે લોકો માલઢોર રાખતા, એટલે કે ગાય છે, ભેંસ છે, બળદ છે, આ બધું રાખતા. અને એક દિવસ એવું બન્યું કે દુકાળના કારણે બધાએ પોતપોતાના જે માલઢોર હતા એ છૂટા કરી દીધા અને એના કારણે બાજુના ગામમાં એ જે માલઢોર હતા એ બધા જતા રહ્યા. જેથી બાજુના ગામના લોકો એ ગામમાં આવ્યા અને એ બધા લોકોને ખીજાયા કે ભાઈ તમે આ રીતના મૂકી ન દો, આ તમે જે ગાયને બધું મૂકી દીધું એના કારણે અમારા ખેતરમાં આવીને એ બધું બગાડ કરી ગયા છે, એટલે તમે કંઈક કરો આમાં એમ. અને ઘણું બધું બોલ્યા એટલે આ ગામના લોકોને ખોટું લાગ્યું. એટલે તરત મિટિંગ ગામની મળી, પેલા પંચ મળતું એ રીતના એક મિટિંગ મળી અને બધા લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે મહાજન બનાવશું. તો એમાં 16 મેન જણા હતા. તો 16 એ મહત્ત્વના માણસો જે હતા એ લોકોએ મહાજન બનાવ્યું. શું બનાવ્યું? મહાજન. તો મહાજન ઉપરથી આપણને યાદ આવે મહાજન અને 16 ઉપરથી આવે 16. પ્રશ્ન 2. મહાજન પદો કયા કાળમાં હતા? તો ભાઈ મહાજન પદો અનુવૈદિક કાળમાં હતા. હવે આને કઈ રીતના યાદ રાખશો? તો એના માટે નાનકડી એવી એક વાત યાદ રાખો કે અનુ નામની છોકરી અને વૈદિક નામનો છોકરો હતા. હવે એ ભગવાનના ભક્ત હતા, એટલે એ બંનેએ લખવાનું શરૂ કર્યું ભગવાન વિશે અને ઘણા બધા પદો લખી નાખ્યા. તો આપણને પદો ઉપરથી યાદ આવે મહાજન પદો અને અનુ, અને વૈદિક ઉપરથી યાદ આવે અનુવૈદિક. તો ભાઈ મહાજન પદો અનુવૈદિક કાળમાં હતા. પ્રશ્ન નંબર 3. નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો અહીંયા વૈશાલી છે એ ગણરાજ્ય કહેવાતું હતું. તો અહીંયા યાદ કઈ રીતના રાખશું? તો ભાઈ એક ક્લાસરૂમ હતો, તેમાં ઘણા બધા બાળકો ભણતા હતા તમારી જેમ. એમાં એક વૈશાલી નામની છોકરી હતી. એમાં સાહેબે એ છોકરીને ઊભી કરી અને કીધું કે વૈશાલી રાજ્યને ગણ, એટલે કે ભારતના જેટલા રાજ્ય છે એ તું ગણ. તો વૈશાલીથી યાદ આવે વૈશાલી અને રાજ્ય ગણમાંથી યાદ આવે ગણ રાજ્ય. પ્રશ્ન 4. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો ભાઈ અહીંયા જનપદોમાં 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી. હવે એને યાદ કઈ રીતના રખાય? તો ભાઈ રાજ્ય વ્યવસ્થા જે શબ્દ રહ્યો ને એનો પહેલો શબ્દ છે રા. રામાંથી આપણે જે આ છે એ કાઢી નાખ્યું તો વધે ર છે એ બગડા જેવો જ છે. તો આપણે યાદ રાખવાનું છે 2. રાજ્ય વ્યવસ્થા કેટલા પ્રકારની હતી? 2 પ્રકારની. પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્ન 1. રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો. રાજાશાહી અને લોકશાહી જે રાજ્ય વ્યવસ્થા છે એ બંને વચ્ચે શું તફાવત છે એ આપણા પ્રશ્નમાં સમજાવવાનો છે. તો પહેલાં જોઈએ રાજાશાહી. તો રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેની તફાવત નીચે મુજબ છે. પહેલું છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. અહીંયા જે વાદળી કલરથી હાઇલાઇટ કરેલું છે એટલા મુદ્દા યાદ રહે તો તમને આખા પ્રશ્નનો જવાબ આવડી જશે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે. તો ભાઈ રાજાશાહી એટલે જ કહેવાય છે કે રાજા મુખ્ય હોય છે, રાજાથી ચાલતી હોય છે. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે. રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે, સૌથી મોટો હોય છે. એનો નિર્ણય બધાને માન્ય રાખવો પડે છે. તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ પણ હોય છે. તો એને સહાયતા કરવા માટે, મદદ કરવા માટે એક પ્રધાનમંડળ પણ હોય છે. તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે. તો ભાઈ રાજાનો દીકરો જ રાજા બને, બીજા કોઈ રાજા બની શકતા નહીં. યાદ રાખવાનું, રાજા મુખ્ય હોય, રાજા સર્વોપરી હોય, એને મદદ કરવા પ્રધાનમંડળ હોય અને રાજાનું પદ વંશ પરંપરાગત હોય. હવે જોઈએ લોકશાહી રાજ્ય વ્યવસ્થા. તો લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય, એટલે જેમ આપણે અત્યારે ચૂંટણી થાય છે ને એ રીતના. તો એમાં લોકો પસંદ કરે ઉમેદવારો અને એમને મુખ્ય બનાવતા. લોકશાહીમાં ગૃહનો વડો મુખ્ય હોય, તેમાં પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ પણ હોય. જેવી રીતે રાજા માટે એક મંત્રીમંડળ હોય તેવી જ રીતે લોકશાહીમાં ગૃહના વડાને મદદ કરવા માટે પણ એક મંત્રીમંડળ હોય. તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. જેવી રીતે આપણે અહીંયા એંગ્લો ઇન્ડિયન ને આવી બધી બાબતો છે એવી રીતે પહેલાં પણ હતું કે પ્રદેશની પ્રજા હોય એના પ્રતિનિધિઓ ચૂંટતી, એને પસંદ કરતી અને એમને દરજ્જાઓ આપતી. પ્રશ્ન 2. ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતા જણાવો. ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. ગણરાજ્યોનો વહીવટ સભા કરતી, વહીવટની બધી જ સત્તા સભાના સભ્યો ભોગવતા. ઘણા બધા રાજ્યો ભેગા થાય એટલે ગણરાજ્ય બનતું. તો એનો વહીવટ કરતી જે સભા હતી એમાં
બધી સત્તાઓ સભ્યો ભોગવતા. સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા. તો કે ભાઈ જે ઉંમરમાં મોટા હતા એ લોકો અને યુવાનો આ બંનેને એમાં સભાના સભ્યો તરીકે પસંદ કરવામાં આવતા હતા. ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો. તો ગણરાજ્ય જે હતું એમાં બધાને રાજા ગણવામાં આવતા. દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભ્યપદ ભોગવતો અને પછી એની જગ્યાએ નવા સભ્યો આવતા. સભાનું સ્થળ નગર ભવન તરીકે ઓળખાતું હતું કે જ્યાં સભા ભરાતી હતી એટલે કે સંથાગાર એને નગર ભવન તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ગણરાજ્યનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી. તો ભાઈ એમાં રાજ્ય વહીવટ કરવા માટે ચૂંટણી કરીને એમાંથી એક પ્રમુખ પસંદ કરવામાં આવતા હતા. સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. તો ભાઈ એક નાની એવી સમિતિ હતી માણસોની, એક જૂથ નાનું એવું, જે પ્રમુખને રાજ્ય વહીવટ કરવામાં મદદ કરતો હતો. સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિ એ નિર્ણય લેવામાં આવતો. તો ભાઈ કોઈ બી વિષય હોય કે રાજ્ય વહીવટ, સંરક્ષણ એટલે કે રક્ષણ માટે, યુદ્ધનું, સંધિનું એટલે કે મૈત્રીનું, આ બધા પ્રશ્નોમાં બહુમતીથી કે બધાએ સર્વાનુમતે એટલે બધાના હા હોવી સર્વાનુમતે આ રીતના નિર્ણયો લેવામાં આવતા હતા. આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી. પ્રશ્ન 3, ગણરાજ્યોનું સમાજ જીવન વર્ણવો. તો ભાઈ ગણરાજ્ય હતું એ વખતે સમાજ જીવન કેવું હતું એ સમજાવવાનું છે. તો ગણરાજ્યનું સમાજ જીવન નીચે મુજબ હતું. ગણરાજ્યના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા. તો ભાઈ અહીં યાદ રાખવાનું, લીટી કરેલા શબ્દો બધા યાદ રાખશો એટલે આ પ્રશ્ન આવડી જશે. તો ગણરાજ્યના લોકો સાદા ઘરોમાં રહેતા, તેઓ પશુપાલન કરતા હતા. આગળ, લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા અને તેઓ માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા. તો ભાઈ તે વખતે સિમેન્ટ કે એવું કાંઈ હતું નહીં અને પથ્થરના વાસણો બહુ ઓછા ઉપયોગ થતા, એટલે કે માટીના વાસણો ઉપયોગ થતો હતો. વાસણો પર તેઓ ચિત્ર કરતા હતા જે ચિત્રિત ઘૂંસર પાત્ર તરીકે ઓળખાતા. બરાબર, એની ઉપર ચિત્ર દોરતા હતા. હજી આપણે ગોળાઓમાં આવે છે ચિત્ર, તો એ વખતના જે ચિત્રો દોરવામાં આવતા તો એ પાત્રને ઘૂંસર પાત્ર કહેવામાં આવતું. રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી. એટલે કે બહુ ઝાઝા માણસોને એમાં કામ મળતું. પથ્થરના ઊંચી ઊંચી જે ગઢ બનાવતા રક્ષણ માટે. ખેડૂતો પોતાની જમીનની ઉપજના 6ઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા. એટલે કે 6ઠ્ઠો ભાગ છે એ રાજકોષમાં આપવાનો રહેતો ખેડૂતોને. કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા. એટલે કે મહિનામાં માની લો કે કોઈ મહિનો છે એમાં 30 દિવસ છે તો એક દિવસ એને રાજ્યને મફતમાં કામ કરીને દેવાનું, 29 દિવસે બીજે જાય અને દાડી કરે અને પૈસા કમાતા. પશુપાલકો રાજાને પશુઓ કર રૂપે આપતા. એટલે કે પશુપાલકો જે હતા એ રાજાઓને પશુઓ છે પોતાના, માની લો કે બળદ હોય તો એને કર રૂપે આપતા હતા. બરાબર. વેપારીઓ રાજાને માલ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા. તો વેપારીઓ જે હતા એ માલ સામાનની ખરીદ વેચાણ પર કર આપતા. કર એટલે કે વેરો, જે આપણે અત્યારે ઘરને વેરા ભરતા હોઈએ છીએ, નળ વેરો, ગટર વેરો, રોડ રસ્તા વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, આ બધું. આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોષનો ઉપયોગ કરતા હતા. તેથી ઊંડાણની ખેતી થતી, પરિણામે પાક સારી રીતે ઉગતો. એટલે કે જે આપણે કોષ હોય છે અત્યારે પાયા ગાળવામાં, ઘણી વખત આપણે જોઈ હોય ખાડા ગાળવામાં, તો એ કોષનો ઉપયોગ હળમાં કરતા હતા. આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું. ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા અને અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો. એટલે કે વધારે છોડ ઉછેરવા લાગ્યા હતા. પ્રશ્ન નંબર 3, વિભાગમાં આપેલા રાજ્યના નામ સામે બ વિભાગમાં આપેલ રાજધાનીઓના યોગ્ય નામ જોડીને ઉત્તર આપો. તો અહીંયા અ અને બ હામે જોડવાના છે, અહીંયા જોડેલા છે. આપણે યાદ રાખવાની ટ્રીક સમજવા માટે આ બધું કરેલું છે. મગધ, તો એની રાજધાની હતી રાજગૃહ. તો અહીંયા મગધ અને રાજગૃહ કઈ રીતના યાદ આવે? તો એમાં એની માટે યાદ રાખવાનું છે રામ શબ્દ. રામ, રાથી યાદ આવે રાજગૃહ અને મથી યાદ આવે મગધ. બીજું ગાંધાર, તો ગાંધાર માટે તક્ષશિલા રાજધાની હતી. તો ગાંધારમાં ગા અને તક્ષશિલાનો ત આપણે યાદ કઈ રીતના રાખશું? તો કે ભાઈ આપણે ગામમાં તગ્ગા હોય, તગ્ગા એટલે કે ટેમ્પા, બરાબર ને, જેને છકડો પણ કહેવામાં આવતો હોય. તો તગ્ગાનો તો આગળ અને ગા છે ગાંધારનો પાછળ, તગ્ગા યાદ રાખજો. વત્સ, તો એની રાજધાની હતી કૌશાંબી. તો વત્સ એટલે વહાલો પુત્ર. તો એકવાર એક પિતાએ એના પુત્રને કોષ મારી દીધી, એટલે કે એના વત્સને કોષ મારી દીધી. તો આ વત્સથી યાદ આવે વહાલો પુત્ર અને વત્સની રાજધાની હતી કોષ, કોષથી યાદ આવે કૌશાંબી. અવંતી, તો અવંતી માટે ઉજ્જયની. આ યાદ જ રાખવું પડશે, આના માટે કોઈ ટ્રીક બનતી નહોતી.
તો મને આશા છે કે તમને બધું યાદ રહી ગયું હશે. નીચે ટેસ્ટની લિંક આપેલી છે, તેના પર ક્લિક કરીને તમારે ટેસ્ટ આપ્યું હોય તો તમે આપી શકો છો અને એમાં કેટલા ગુણ આવ્યા જણાવવું હોય તો જણાવી શકો છો. બાકી મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધો. ઓલ ધ બેસ્ટ. ધન્યવાદ.